હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની ઠંડીમાં સૂપ પીવાની મજા આવી જાય તો આજ એવી જ નવી રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો સૂપ બનાવવા માટે પહેલાં અહીં 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ઝીણા સુધારેલા મરચાં એડ કરવાના છે, આદુની પેસ્ટ નાખવાની છે, ત્યારબાદ લસણની પેસ્ટ એડ કરવાની છે। હવે સારી રીતે આપણે સાતળી લેવાનું છે। ત્યારબાદ આપણે અહીં કેપ્સિકમ મરચાં એડ કરવાના છે, કોબી એડ કરીશું, ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખવાની છે અને ગાજર એડ કરવાના છે। હવે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। 2 મિનિટ સુધી આપણે અહીં કૂક થવા દેવાનું છે। ત્યારબાદ અહીં આપણે મરીનો પાવડર એડ કરવાનો છે, ચીલી સોસ નાખીશું, ત્યારબાદ સોયા સોસ એડ કરવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે પાણી એડ કરવાનું છે। અહીં કોર્નફ્લોરની પેસ્ટ તૈયાર કરવાની છે, તો 2 સ્પૂન અહીં કોર્નફ્લોર લીધેલો છે અને તેમાં પાણી એડ કરવાનું છે। તો આ રીતે પેસ્ટ આપણે અહીં રેડી કરવાની છે। કોર્નફ્લોરની પેસ્ટથી સૂપ આપણું એકદમ ઘટ થાય છે। તો હવે આપણે સૂપની અંદર આ પેસ્ટને એડ કરી દેવાની છે, બરોબર મિક્સ કરી લેશું। હવે 2 મિનિટ સુધી તેને ઉકળવા દેવાનું છે, જેથી આપણું સૂપ છે એ એકદમ ઘટ થાય છે। તો તમે જોઈ શકો છો કે મંચાવ સૂપ આપણું અહીં રેડી છે। હવે તેને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું। જો તમને મારી આ મંચાવ સૂપની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।